નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા નર્મદા, દાહોદ સહિતના જે જિલ્લાઓમાં કૌભાંડનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આરોપ કરી રહ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ થયું છે અને આ મામલામાં ભરૂચ પોલીસ દ્વારા કોંગ્રેસના જૂનાગઢના દિગ્ગજ નેતા તેમજ આહિર સમાજના આગેવાન હીરા જોટવાની આ કેસમાં ધરપકડ કરી છે અને આના સંદર્ભમાં થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના જ પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકાનો એક વિડીયો સામે આવ્યો હતો, જે વિડીયોમાં તેમણે મનરેગા કૌભાંડ મામલાના જે આરોપો હીરા જોટવા સામે લાગ્યા છે તે મામલે વાત કહી હતી. સમર્થન હીરા જોટવાને ખુલ્લું આપ્યું હતું અને સાથે જ હાલ કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ તેમની છબી ખડાવવાના પ્રયાસો થતા હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી હતી. સીધી તેમની સાથે ચર્ચા કરીએ કે શું કહી રહ્યા છે કરશન બાપુ આ મામલામાં. બાપુ, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બાપુ, આ ખૂબ જ ગંભીર મુદ્દો આદિવાસી વિસ્તારોમાં મનરેગા કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે. આ કૌભાંડ 2500 કરોડની આસપાસનો હોઈ શકે છે તેવી આશંકા તમારા જ પક્ષના ધારાસભ્ય ચૈતર વસાવા કરી રહ્યા છે. તેમણે જ આરોપ કર્યા હતા કે મનરેગા કૌભાંડમાં મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ જેના માલિક હીરા જોટવા છે તેમના કૌભાંડ આચર્યું છે. તો શું કહેશો આ સમગ્ર મામલાને? પહેલી પ્રતિક્રિયા આપની શું છે આ ઘટના? જી, હું એક આમ આદમી પાર્ટીના નેતા તરીકે આજે વાત નથી કરી રહ્યો. હું એક એવી વ્યક્તિ આજે વાત કરી રહ્યો છું કે જે વ્યક્તિને ગુજરાત આહિર સમાજે બનાવ્યો છે. પછી આર્થિક બાબત હોય, સામાજિક બાબત હોય, શૈક્ષણિક બાબત હોય કે દસે દિશાઓમાંથી જે પ્રેમ મને મારા સમાજનો મળ્યો છે, એ એવી એક જવાબદાર વ્યક્તિ અને લોકોએ સ્વીકાર્યું છે એવો એક સમાજના આગેવાન તરીકે વાત કરી રહ્યો છું. શરૂઆતમાં જ તમે વાત કરી કે બાપુએ સમર્થનનો વિડીયો બનાવ્યો. આ સમર્થન નીચે અંડરલાઈન જે કરવામાં આવી છે એ મીડિયા દ્વારા કરવામાં આવી છે. મારો વિડીયો સમર્થન માટેનો નથી. મેં સમાજે જે મને પ્રેમ કર્યો છે, મેં જે દેશના 27 રાજ્યોમાં સામાજિક રાજકીય રીતે કામ કરેલું છે ને જે કલ્ચરોને જાણેલા છે, સમાજને જાણેલા છે, એ મારા અનુભવ પ્રમાણે મારા કૃષ્ણ પરમાત્માએ મને જે અંદરથી સુજાડ્યું કે આજે મારો ધર્મ એ છે કે મારા ગુજરાત આહિર સમાજને મારે એક સંદેશ આપવો જોઈએ કે આવી પરિસ્થિતિમાં સમાજનો કોઈ સેવક, સમાજનો કોઈ આગેવાન, સમાજનો કોઈ ઘસાયેલો, સમાજ પાછળ ઘસાયેલો માણસ ક્યારે મુશ્કેલીમાં મુકાય, એવા સમયે જે રાજકીય પાઘડીઓ ઉતારીને, ધંધાના વાંધાવાળી પાઘડીઓ ઉતારીને, વ્યક્તિગત વાંધાવાળા મામલાઓને ઉતારીને સમાજે શું કરવું જોઈએ, સમાજનો ધર્મ શું છે, એ મારી સૂઝબૂઝ પ્રમાણે 2 દિવસ પહેલા મેં મારા સમાજને સંદેશ આપ્યો. અને એ સંદેશ એટલા માટે છે, ઘણાને એવું લાગે કે પોતાના સમાજનું છે એટલે આવું કે હીરાભાઈ એમના કદાચ નજીકના હશે એટલે હીરાભાઈ મારા સમાજના છે, મારા કોઈ મામા ફૂઈના નથી થતા. પણ આ પ્રશ્ન, આ વેદના, હું ફરીથી કહું છું કે આમાં રાજકારણને 0 સ્થાન છે. અત્યારે જે હું મારી વાત તમારી સમક્ષ મૂકી રહ્યો છું ત્યારે મારી પાર્ટીનો અંશ અત્યારે મારામાં 0 છે. પણ આ વાત જો વિશાળતાથી જોવામાં આવે તો ગુજરાતના હિતમાં છે, સૌરાષ્ટ્રના હિતમાં છે, લોકશાહી, બંધારણ અને દેશના હિતમાં છે. મારી એક સીધી સાદી ગણતરી એ છે કે હીરાભાઈ હોય કે કોઈ પણ હોય, આપણે આરોપી ઉપર એટલા ઠીકરા તોડીએ છીએ કે જ્યારે એ નિર્દોષ સાબિત થાય ત્યારે કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય છે, પણ વિસ્તાર, સમાજ, જનતા અને માહોલમાંથી એ એટલા દોષના દાગાઓ એને લાગી ગયા હોય છે કે એનો ઉત્સાહ તૂટી જાય, સારા કામ કરવા માટેનો ઉત્સાહ તૂટી જાય. મારો આ પ્રયત્ન મારા સમાજ માટે છે, થોડી વાર માટે સ્વીકાર્યું, હીરાભાઈ માટે છે, થોડી વાર સ્વીકાર્યું, પણ થિંક બિગ, થિંક બિયોન્ડ માટે વિચારીએ તો લોકશાહી અને રાષ્ટ્રના હિતમાં છે. સાહેબ, વિસ્તાર હોય, રાજ્ય હોય કે દેશ હોય, અમુક ટકા ઉત્સાહી લોકોને લીધે રાજકારણ ચાલતું હોય છે, બિઝનેસ ચાલતા હોય છે, સામાજિક સંગઠનો ચાલતા હોય છે, શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય છે. અમુક ટકા લોકોમાંથી ઉત્સાહ નામનું બટન ખોલી નાખવામાં આવે અને એનો ઉત્સાહ જતો રહે તો બધું કરોડો ભૂસ નીચે આવે.
અને એવું ક્યારે થાય કે મેં મારા સમાજ માટે, મારા વિસ્તાર માટે, મારા સંગઠન કે પાર્ટી કે મારા કોઈ પણ સંકુલ માટે ઘણું બધું કર્યું હોય, નાના વર્ગ માટે ઘણું બધું કર્યું હોય, કુદરતે જે ક્ષેત્રની શક્તિ મને આપી હોય એ શક્તિ મેં આમ જનતા માટે વાપરી હોય, મારા રાષ્ટ્ર માટે, મારા વિસ્તાર માટે વાપરી હોય, એવા સમયે જ્યારે મને મારા ઉપર આરોપ લાગે, મારા ઉપર કોઈ એફઆઈઆર સાચી ખોટી થાય, એ દાગાઓ મને લાગે, એ દાગાઓને લીધે હ્યુમન સાયકોલોજી પ્રમાણે ઉત્સાહ ઘટે, સારા કામ કરવાનો ઉત્સાહ ઘટે. ગામઠી ભાષામાં કહું તો કે માઇન્ડ યુને ગમે એટલું કરીએ તો છેલ્લે તો લોકો માથે માસલા જ ધોવે છે. આવું આ સાયકોલોજી કામ કરે એવું ન થાય એટલા માટે મેં મારા સમાજને, કારણ કે મારા સમાજના ખુદના મારા ઉપર એટલા ઉપકાર છે. હું અનેક વખત બોલેલો છું, જાહેરમાં બોલેલો છું કે મારા ચામડાના જૂતા હું મારા સમાજને પહેરાવું ને તો એ ઉપકાર મારા ઉપરથી ઉતરે એમ નથી. પણ આ વાત ખાલી સમાજ પૂરતી કે હીરાભાઈ પૂરતી નથી. હું તો તમારા માધ્યમથી મેં બીજા મીડિયાને પણ કહ્યું છે, રૂલિંગ ગવર્મેન્ટોને વિનંતી કરું છું કે આરોપ વખતે જે ઢોલ વાગે છે અને જે આરોપી માણસ હોય એની જે 1, 2 ને 3 1, 2, 3 કરી નાખવામાં આવે છે, વર્ષે 5 વર્ષે 10 વર્ષે જ્યારે એ બાઇજ્જત નિર્દોષ છૂટે છે ત્યારે એનો 1% ઢોલ વાગે છે, જ્યારે એને બદનામ કરવા માટે કર્યો હોય છે. તો હું તો રૂલિંગ ગવર્મેન્ટને પણ વિનંતી કરું છું કે કાયદાકીય રીતે આવી કોઈ જોગવાઈ હોવી જોઈએ કે પેલું સાબિત થાય ત્યાં સુધી જો એને બદનામ કરવામાં આવે, એને દાગ લગાડવામાં આવે તો એના માટે પણ એક કલમ હોવી જોઈએ. અથવા વગાડો ઢોલ, જેટલો વગાડવો હોય એટલો કરો, બદનામ જેટલા કરવા હોય એટલા કરો, પણ એ તમે એર ટાઈમ 2 કલાક આપો છો તો એ નિર્દોષ છૂટે ત્યારે પણ એર ટાઈમ 2 કલાક આપો, બિલકુલ. તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. આપણે મકોડાને હાથી ચિતરી નાખીએ છીએ, હાથી ચિતરી નાખીએ છીએ તો જ્યારે મકોડો નીકળે તો મકોડો પોતાની આઈડેન્ટિટી માંગે કે ભાઈ હું હાથી નથી, મકોડો છું. બિલકુલ. કહેવાનો મતલબ આ ઉત્સાહ ન ઘટે એના માટેના પ્રયત્નો છે. અને સમાજની વાત હોય તો હંમેશા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે પેલા ખુદ સંભાળો, પછી પરિવારને સંભાળો, પછી સમાજને સંભાળો, પછી વિસ્તારને સંભાળો, પછી રાજ્ય અને દેશને સંભાળો. કુદરતે ઉપરવાળાએ જેટલી શક્તિ આપી હોય એ પ્રમાણે કામ કરો. અને આ સંદેશો આપવા માટે મેં મારા વ્યક્તિગત બધા જ સ્વાર્થ સાઈડમાં કરીને મને મારા કૃષ્ણ પરમાત્માએ સુજાડ્યું અને એ સંદેશો મેં સમાજને આપ્યો. અને તમારા માધ્યમથી કૃષ્ણ પરમાત્માનો અને એવા દરેક યુવાનનો ખૂબ ખૂબ તમારા માધ્યમથી આભાર માનું છું કે 2 દિવસમાં ખૂબ તાકાતથી સારી રીતે સારા કામમાં લાગી ગયા છે. જી કરશન બાપુ, જેવી રીતે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે આ મનરેગા કૌભાંડમાં જે હીરા જોટવાના નામનું તે ઉલ્લેખ કરી રહ્યા છે તેમાં તેમના પર કોઈ આરોપ નથી, પરંતુ તેમની પાસે એ પુરાવા છે. અંદાજિત 2500 કરોડ રૂપિયાની આસપાસનું કૌભાંડ થયું છે. એ મામલે તેમનું 2 દિવસ અગાઉ નિવેદન પણ આવ્યું હતું. એક આમ આદમી પાર્ટીના નેતા છે, આરોપ કરી રહ્યા છે, અને બીજા આમ આદમી પાર્ટીના નેતા છે તે સમાજની રીતે હીરા જોટવા માટે બોલી રહ્યા છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે સોશિયલ મીડિયા પર આ બાબતો હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. જી, બનવી પણ જોઈએ, બનવી પણ જોઈએ. હું ફરીથી કહું છું કે ચૈતરભાઈએ એમનું કામ કર્યું, હું મારું કામ કરી રહ્યો છું જે મને મારો કૃષ્ણ પરમાત્મા સુજાડે. હીરાભાઈએ એમનું કામ કર્યું, મીડિયા વાળા મિત્રો એમનું કામ કરે છે, ગુજરાત આહિર સમાજ એમનું કામ કરે છે. પણ એ બધામાં વરરાજો કોર્ટ છે. કોર્ટનું કામ કરશે. અને ઓરલી વાતો કોર્ટની અંદર નથી ચાલતી હોતી. હું તમને અત્યારે હળવા મૂળમાં એવું કહું કે રિલાયન્સ કંપની કોની, એટલે તમે કહેશો કે મુકેશ અંબાણીની. પણ હું અત્યારે તમને એમ કહું છું કે કરશન બાપુ ભાદરકા રિલાયન્સના ઓનર છે. હવે હું નથી, મુકેશભાઈ અંબાણી છે, એના માટે તો કોર્ટમાં તમારે 6 મહિના વર્ષ કાઢવા પડશે. એટલે મારા સ્ટેટમેન્ટથી હું રિલાયન્સનો ઓનર નથી બની જવાનો, મારા સ્ટેટમેન્ટથી હું સીએમ, મિનિસ્ટર, આઈએએસ, આઈપીએસ કે પીએમ નથી બની જવાનો. એ તો સ્વાભાવિક છે. પણ યોગાનુયોગ બંધારણી જોગવાઈ છે કે હું કહું છું કે હું રિલાયન્સનો માલિક છું, વાસ્તવમાં નથી. એ પુરવાર કરવા માટે તો તમારે કોર્ટમાં જવું પડશે. 6 મહિનાથી 6 વર્ષનો ટાઈમ પેલો કરવો પડશે. એટલે ચૈતરભાઈનું સ્ટેટમેન્ટ એમને મુબારક, એ ઓરલ વસ્તુ છે. હકીકત સત્ય શું છે, અસત્ય શું છે, મીઠું પાણી કેટલું છે અને ખારા પાણીનો દરિયો કેટલું છે એ નક્કી તો રિસ્પેક્ટેડ કોર્ટ કરશે. આપણા અનેક લોકોએ અમુક
બહેનો વિધવા બની, મા બાપે દીકરાઓ ગુમાવ્યા, વડીલો ગુમાવ્યા, અનેક લોકો શહીદ થયા, ત્યારે આપણે આઝાદ થયા, આપને લોકશાહી મળી, અને લોકશાહીના ભાગરૂપે લોકશાહીનું હાટ નીચલી કોર્ટ થી સુપ્રીમ કોર્ટ આપને મળ્યું છે. સત્ય શું છે, અસત્ય શું છે, ગુનેગાર કોણ છે, આરોપી કોણ છે, ને નિર્દોષ કોણ છે, એ નક્કી કરનારું કોઈ વડોપ્રધાન પણ નથી હોતો, કોઈ મિનિસ્ટર પણ નથી હોતો, કોઈ એમએલએ પણ નથી હોતો, કે કોઈ મજૂર પણ નથી હોતો. એ તો આપણું ન્યાયાલય છે, અને એ નક્કી કરશે. અને એમાં કદાચ કોઈ ગુનેગાર હોય, એમાં કોઈ ભ્રષ્ટાચારનો આરોપી સાબિત થાય, તો એ હું પોતે હોઉં, મારો દીકરો હોય, મારો મિત્ર હોય, કે મારા સમાજનો હોય, કે દેશનો કોઈ પણ હોય, એને ફાંસી આપવામાં આવશે તો પણ હું એના આનંદમાં ફટાકડા ફોડીશ ભાઈ. કારણ કે દેશ વિરુદ્ધનું કામ છે, ભ્રષ્ટાચારનું કામ વિરુદ્ધનું કામ છે. ભ્રષ્ટાચાર વિરોધી તો આપણે પણ છીએ, લોકશાહી અને દેશપ્રેમી તો આપણે પણ છીએ. મારો મામલો એ બધો છે જ નહીં બચાવ, લૂલો બચાવ કરવાનો. મારો છીછરો સમાજ પ્રેમ પણ નથી, મારો છીછરો હીરાભાઈ પ્રત્યેનો પ્રેમ પણ નથી. મારો પ્રશ્ન આખા દેશ માટે છે, આખા રાજ્ય માટે છે, એકે એક સમાજ અને એકે એક ધર્મ માટે છે, કે કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પોતાની આવડત પ્રમાણે કંઈક કરે છે, જેના યોગદાનથી પોતાના વિસ્તારને, પોતાના સમાજને, મોટા લેવલે કરીએ તો પોતાના દેશને અને રાજ્યને લાભ મળે છે. એવા સમયે એ ક્યાંક રાજકીય હાથો બને, ક્યાંક ધાર્મિક, આર્થિક, સામાજિક હાથો બને, અને એના ઉપર આરોપ લગાડવામાં આવે, અને એનો ઉત્સાહ ઘટે, તો સારા કામનું પ્રમાણ સમાજમાં, વિસ્તારમાં, દેશ અને રાજ્યમાં ઘટે. મારો મુદ્દો એ છે. અને બીજો મુદ્દો મારો જે 2 પોઈન્ટ છે, કે આપણે જે બંધારણમાં જીવી રહ્યા છીએ, એક આરોપ તમે મારા પર લગાડ્યો, અને અહીંયા કોર્ટ છે કે એ મને અથવા તો નિર્દોષ સાબિત કરશે, અથવા તો મને ગુનેગાર સાબિત કરશે. ગુનેગાર સાબિત થાય તો પણ મારી કોઈ ફરિયાદ નથી, પણ કોઈ પણ વ્યક્તિ આરોપી બનીને કોર્ટના દરવાજા સુધી, એ જે આરોપીમાંથી ગુનેગારમાં રૂપાંતર થાય અથવા તો નિર્દોષમાં રૂપાંતર થાય, એ જે અંતર છે ને સાહેબ, એ અંતર ખૂબ ખૂબ ભયંકર છે. સાત્વિક માણસોને, સાત્વિક, અરે દેવને દાનવ બનાવવા વાળું છે. એ અંતર બકરાને સિંહ બનાવવા વાળું છે. એ અંતર સત્ય ને અસત્ય બનાવવા વાળું છે. કારણ કે હ્યુમન સાયકોલોજીનો મેં સ્ટડી કર્યો છે, મેં ખૂબ સારા કામ કર્યા હોય, મારા ઉપર આરોપ લાગ્યો હોય, મારા ઉપર છાંટા ઉડે, પછી હું નિર્દોષ સાબિત થાવ, પણ મેં સાત્વિકતાથી જિંદગી કાઢી હોય, હું નિર્દોષ સાબિત થયો, રિસ્પેક્ટેડ કોર્ટે મને નિર્દોષ સાબિત કર્યો, પણ એ દરમિયાન સાત્વિક માણસોને, સત્યને માથે લઈને ફરનારા માણસોને જે દાગા બેસાડે છે ને, એ દાગાને લીધે હ્યુમન વેલ્યુ ડાઉન થાય છે. જે સોશિયલ સર્વિસીસ છે, એ કરનારાઓનું મોરલ ડાઉન થાય છે. મારા ભાઈ, એ આપણા કલ્ચર બેઝ ઉપર અને આપણા દેશ બેઝ ઉપર લાંબા ગાળે નુકસાનકારક છે. હું તો ફરીથી રૂલિંગ ગવર્મેન્ટને કહું કે એવા તાકાતવાળા કડક કાયદા લાવો, કે તમે સેલિબ્રેશન કરો, કોઈ દેશના વિરોધીને કે કોઈ પણ ગુનેગારને એ સજા સાબિત થાય, દોષિત સાબિત થાય, એને સજા થાય, તો એનું સેલિબ્રેશન હોવું જોઈએ. પણ એમને એમ જ્યાં સુધી પોતાની જાતને નિર્દોષ પુરવાર ના કરે, ત્યાં સુધી એમને એમ લડી લેવાનું, હાવ હંબો હંબો, આવું ન હોય. એ વાતનો હું વિરોધી છું, અને આ વાત રિપીટ કરું છું કે આ વાતને રાજકીય રીતે કોઈ લેવા દેવા મારી પાર્ટીને ને મારા વિચારોને આ બાબતે કોઈ લેવા દેવા નથી. પણ મારી વાતમાં સમાજ અને હીરાભાઈનો રણકો તો છે જ, પણ પ્રત્યક્ષ અને પરોક્ષ આખા દેશના ભવિષ્યનું હિત છે, ચિંતા છે. એ શાણા માણસો સમજી શકશે, એ મને ભરોસો છે. જી કરશન બાપુ, જે રીતે જોઈએ તો થોડાક દિવસ પહેલા દાહોદમાં 71 કરોડ રૂપિયાનું જે કૌભાંડ સામે આવ્યું, તેમાં જી હાલના ચાલુ મંત્રી બચુ ખાબડ, તેમના 2 પુત્રની જી ધરપકડ કરવામાં આવી. જી વિપક્ષે પણ ખૂબ હંગામો મચાવ્યો, વિરોધ નોંધાવ્યો કે ભાઈ બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવે. તો આ જી મામલામાં કૌભાંડ થયું છે, એ વાત સરકાર પોતે કહી રહી છે ચોપડા ઉપર કે હા થયું છે. જી તો આ જી મામલે અત્યાર સુધી સરકારે મંત્રીનું રાજીનામું નથી લીધું, અને બીજી તરફ જી વિપક્ષ ઉપર જે આરોપ થાય છે, તેમ તેમની સામે કાર્યવાહીનો દંડો ચાલતો હોય છે. તો જી આ કાર્યવાહીને કઈ રીતે જુઓ છો? મારે આ વાતને હું સમજી ગયો, તમારી વાત, આ વાતને મારે રાજકીય રંગ નથી આપવો, પણ એક નોન પોલિટિકલી આમ વ્યક્તિ હોય ને, જેને એક પાર્ટી હારે લેવા દેવા ના હોય, તો એ માણસ એટલું તો વિચારી શકે કે એક આરોપી, એક વ્યક્તિ જે છે એનું મંત્રી પદ હજી ચાલુ છે, આજની તારીખ સુધી આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી, એકને અંદર કરે છે,
આ બધી જે મેટરો છે ને સાહેબ, એ મેટરોનો મેઇન પ્રશ્ન જે છે કે કોઈ રૂલિંગ ગવર્મેન્ટ એનું હિત સાચવે, એની સામેની પાર્ટીનું પેલું હિત સાચવે. આ બધું એક લોકશાહી માટે કચરો છે, એ સાફ કરવો પડે. એના માટે લોકોએ જાગૃત થવું પડે. સરકાર પાસે અમુક કાયદા કાનૂનની માંગણી કરવી પડે. અને એટલે જ કહું, એ મિનિસ્ટર હોય, આજની વાતમાં મારે ફરીથી કહું છું કે પોલિટિકલી વાત નથી કરવી. એ મિનિસ્ટર હોય, એ સીએમ હોય, કોઈ પણ સમાજનો, કોઈ પણ પક્ષનો કે કોઈ પણ વિસ્તારનો હોય, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. મારે મારા સમાજને જે સંદેશ આપવાનો હતો એ મેં સંદેશ આપ્યો. હીરાભાઈને હું હોસ્ટેલ લાઈફથી ઓળખું છું, એના સાત્વિક કામોથી મને ખબર છે. હું એને સમર્થન, જે મીડિયા શબ્દ સમર્થન વાપરે છે, હું રિપીટ કરું, મેં સમર્થન વાળી વાત નથી કરી. મેં મારા સમાજ મારા ઉપર ભરોસો કરે છે એટલે એક સંદેશો આપ્યો કે આમાં આ રીતે લડવું જોઈએ. થોડીક વાર માટે માની લ્યો કે એ મારા સંદેશાથી અથવા એ મારા સમર્થનથી હીરાભાઈ દોષિત હશે તો નિર્દોષ સાબિત થશે, એવું પણ નથી થવાનું. એ નિર્દોષ હશે તો દોષિત સાબિત થશે, એવું પણ નથી થવાનું. કારણ કે એ કામ જ મારું કે તમારું નથી. એ કામ જ રિસ્પેક્ટેડ કોર્ટનું છે. બધું જ કોર્ટ કરશે. પણ હું ઘણા સમયથી, ઘણા વર્ષોથી આ વસ્તુ જોતો આવ્યો છું કે ખોટા ઢોલ વગાડવામાં આવે, સત્ય ઉપર સતત અસત્યનો મારો કરવામાં આવે. હું ઘણી વખત ઉદાહરણ દઉં કે રામાયણની અંદર દશરથ રાજાએ જ્યારે શ્રવણને તીર માર્યું ત્યારે એને એ ખબર ન હતી કે શ્રવણ છે, એના મનમાં તો એ હતું કે શિકાર છે. પછી એના શાપનો ભોગ બન્યો. વર્તમાન પરિસ્થિતિમાં દશરથ રાજા નથી, પણ સ્ટોરી એની એ છે. શિકાર સમજીને તીર મારે છે. તીર વાગ્યા પછી ખબર પડે કે શ્રવણ છે કે શિકાર છે. એમ કોર્ટમાં તીર પહોંચે પછી ખબર પડે કે સત્ય છે કે અસત્ય છે. પણ તમારી, મારી અને વર્તમાન સમયની કઠણાઈ સાહેબ એ છે કે એ તીર છોડવામાં આવે અને શિકાર અથવા શ્રવણને વાગે એ પેલા રાજકીય રીતે તીરો ચાલુ થઈ જાય છે, સામાજિક રીતે તીરો ચાલુ થઈ જાય છે, શૈક્ષણિક, સામાજિક અને પર્સનલી વાંધાઓને લીધે તીર ચાલુ થઈ જાય છે. એમાં ક્યાંક ને ક્યાંક ધર્મ સાઈડમાં જઈને મૂંઝાય છે. ધર્મને નિભાવવા માટે, કૃષ્ણએ આપેલા વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મેં મારા સમાજને સંદેશો આપ્યો. સમાજમાં ખૂબ આવેદનોથી લઈને ખૂબ સારા કામો થવા જઈ રહ્યા છે. ધીમે ધીમે જરૂર પડશે તો મહાસંમેલન થશે. પણ ફરીથી ત્રીજી વાર રિપીટ કરું છું કે આ મુદ્દો હીરાભાઈ કે મારા સમાજ, આહિર સમાજ પ્રત્યેનો ખાલી નથી. કારણ કે હું મારા સમાજની વાત કરું તો ઇતિહાસમાં બધાએ વાંચેલું છે. જીભાન માટે, કમિટમેન્ટ માટે દીકરા દઈ દીધા હોય એવા આહિર સમાજમાં ઇતિહાસ છે. કૃષ્ણના અમે વંશજો છીએ. ગમે એવી પોઝિશનમાં સત્ય સાથે, આખો વિષય અલગ છે, એ બાબતે વાત નથી કરવી. પણ આ માત્ર જ્ઞાતિવાદ કે માત્ર આહિર સમાજ કે માત્ર હીરાભાઈ પૂરતી વાત નથી. આવો આરોપને આધારે બદનામી મેળવતો કોઈ પણ કન્સેપ્ટ કોઈ પણ સ્થળે, કોઈ પણ સમાજમાં, દેશમાં ન થવો જોઈએ એવી મારી વ્યક્તિગત ઈચ્છા છે. અને ભવિષ્યમાં પણ હું એના માટે પ્રયત્ન કરતો રહીશ. જી ઓકે, છેલ્લો મારો પ્રશ્ન છે. બાપુ, એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે આહિર સમાજમાં આટલા નેતાઓ છે, આટલા આગેવાનો છે, જી એમની હજી સુધી પ્રતિક્રિયા કેમ નથી આવી? માત્ર કરશન બાપુ જ કેમ હીરા જોટવા મામલે બોલી રહ્યા છે? તો એ બાબતે તમારી શું સ્પષ્ટતા છે? તમે શું કહેવા માંગશો? આવી બધી ચર્ચાઓ ચાલી રહી છે એમાં. નહીં, હું જયારે બહુ સમજણો શીખો ને ત્યારેથી હું અમુક રીતે, હું વ્યક્તિગત વાત કરું છું, અમુક રીતે હું આશ્રમોમાં ભણતો ત્યારથી શીખતો આવ્યો છું. અંદરથી ઉગે એને કોઈ ન પૂગે. હું સેમિનારોમાં, જયારે નોન પોલિટિકલી સેમિનારો યુથ માટે કરું છું, ત્યારે પણ કહું છું કે 10 દિશાઓમાંથી તમને સરખું દેખાતું હોય, 10 દિશાઓમાંથી તમને અંધારું દેખાતું હોય, અથવા તો 10 દિશાઓમાંથી સરખો પ્રકાશ આવતો હોય, ત્યારે મૂંઝાય માણસ કે શું કરવું. ત્યારે ફોલો યોર ઇનર વોઇસ, તમારા અંદરના અવાજને ઓળખો ને એ પ્રમાણે કરો. હું સમજણો શીખ્યો ત્યારથી મારી આ એક પદ્ધતિ રહી છે. એમાં ઘણી વખત મને ઘણા નફા નુકસાનો થયા છે, પણ ઇનર વોઇસને નફા નુકસાન સાથે કઈ લેવા દેવા હોતા નથી. અંદરનો અવાજ એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો, તમે જેમાં માનતા હો એનો અવાજ હોય છે. એ પ્રમાણે ચાલાય. એમ મેં કૃષ્ણ પરમાત્માએ મને જે સુજાડ્યું એ પ્રમાણે મારા સમાજને સંદેશ આપ્યો અને બધું પોઝિટિવ જઈ રહ્યું છે. તમારો પ્રશ્ન
બીજા આગેવાનો, બીજી પાર્ટીઓના કે જે આહિર સમાજમાંથી અલગ અલગ પાર્ટીઓમાંથી જે હોય છે, હવે એમનો કૃષ્ણ પરમાત્મા એમને કઈ રીતે સુજાડે છે, ઇનડાયરેક્ટલી સુજાડે છે, સીધી રીતે સુજાડે છે, પડદા પાછળ સુજાડે છે, એ તો એમને શું અંદરથી અવાજ આવે છે એનો જવાબ તો એ જ આપી શકે. પણ કોઈ ચિંતાનું કારણ નથી. મને લાગી રહ્યું છે, મને પ્રત્યક્ષ પરોક્ષ જાણ થઈ રહી છે કે બધા સાથે છે. જી, ખૂબ ખૂબ આભાર કરશન બાપુ, તમે તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો. આ હતા કરશન બાપુ, જે આહિર સમાજના આગેવાન છે. આજે તેઓ કોઈ પક્ષ પ્રત્યે નથી આવ્યા, કોઈ પાર્ટીથી તેઓ પ્રતિનિધિત્વ કરવા નથી આવ્યા. એક સમાજના આગેવાન તરીકે આવ્યા. તેમણે હીરા જોટવા સામે જે મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો છે અને તે મામલો હવે કોર્ટમાં ચાલશે. તો તમામ બાબતો હવે કોર્ટમાં ખબર પડશે કે આજે આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા હતા તેમાં કેટલી સત્યતા છે. આગામી સમયમાં કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે, ત્યારે આ તમામ બાબતો વિશે કરશન બાપુએ પોતાની વાત મૂકી અને સ્પષ્ટતા પણ કરી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના આપ હિસ્સા બનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ